વાત કરીએ ઠંડીની તો રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। જો કે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થશે, જેના પરિણામે ઠંડીનું જોર ઘટશે અને લોકોને આંશિક રાહત મળશે। છેલ્લા 24 કલાકમાં નલિયા અને અમરેલીમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તો નલિયામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે। આ સાથે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। ડીસામાં 12.3, દાહોદમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વડોદરામાં 14.6, સુરતમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 10.5, ભાવનગરમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। નલિયામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે। કાં કેટલું તાપમાન નોંધાયું તેના આંકડા પર નજર કરી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યું છે। लघुत्तम तापमान है, इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। इससे कम तापमान जो रिकॉर्ड हुआ है राज्यों में वो नलिया है, उसका टेम्परेचर जो दर्ज हुआ है 9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 0.5 डिग्री सेंटीग्रेड नीचे है।